અહીંયા આગળ છે ને શૂટ ચાલી રહ્યું છે. હવે તમને લોકો છે ને બિહાઇન્ડ સીન બતાડું કે કેટલા બધા ટેક લેવા પડે છે. ચાર તમારે વિડીયો રેડી કરીને આવ. કેમ છો મહેમાન? આમ નેક્સ્ટ જાવ પછી હું આઈ છે એટલે ઓલું સાઉન્ડ. કેમ છો મહેમાન? હા તો કેમ છો પરોણો? ઓકે. જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર, શું હાલચાલ છે? ફરીવાર આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આશા કરું કે બધા ખુશ છો, મસ્ત છો અને આનંદ બ્લોગ જોવો છો એટલે આનંદમય હશો. તો અત્યારનો પ્રોગ્રામ થરાદ બાજુ હાલી નીકળ્યો તો આપણે ધાવાનું હતું થરાદ. તો હું ને મારો રેડિયલ ભાઈબંધ બંને નીકળી જાય થરાદ બાજુ. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા આગળ શું માહોલ બને છે તમને બતાવું ને થોડા ઘણા ઇન્ટ આપતા કહું તો અહીંયા શૂટ કરવા જવાનું હતું. હવે કોના જોડે કોલેબ કરવાનું છે એ આખો વિડીયો તો તારો તમને ખબર પડી જશે. ફાઇનલી કાકાનું ટ્રેક્ટર અમારા પાછળ વયું આવે છે અને અમે લોકો ફાઇનલી થરાદ પહોંચી ગયા છીએ. અને અહીંયા આગળ છે ને પોણો કલાક કોરો ખાશે, થોડા ઘણું શૂટ કરશે અને પછી નીકળશે પર્સનલ ઘર બાજુ. અને મેડિકલનું કામ પણ ચાલુ છે તો અહીંયા એક્ટિવ રહેવું પડશે. પેલો અહીંયા આગળ શૂટ કરી નાખો જલ્દી અને પછી થશે મેડિકલનું કામ ચાલુ હોય ને અહીંયા આગળ. ફેમિલી તો અહીંયા આગળ છે ને થરાદની અંદર આવી ગયા હતા ગાર્ડનમાં અને અહીંયા આગળ છે ને શૂટવાળો પ્રોગ્રામ ચાલુ છે ને બેન ભેગી સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે ને હવે શૂટ કરવાનું છે. તો અહીંયા આગળ છે ને કમ્પ્લેટ કેમેરા લાગી ગયા છે અને હવે શૂટ કરવાનું ચાલુ કરશું. એ તમને છે ને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે તો બધાએ ફોલો ના કરી હોય ને તો બેનની આઈડીને ફોલો કરી નાખો. શું નામ છે? ચેતનાબેન 01 હા, ચેતનાબેન મારે. એ તમને લોકોને છે ને લાઈવ આનંદમાં સ્ટોરી જોવા મળી રહેશે તો જોઈ લીધો અને ફોલો ના કરી હોય ને તો ફોલો કરી વાળજો. અને અહીંયા આગળ કેમેરા રેડી થઈ ગયા છે 32 સેકન્ડ. એટલે અહીંયા આગળ છે ને સૌની પહેલાં સ્ક્રિપ્ટની ભાષાની છે ગુજરાતી વર્સિસ શુદ્ધ ગુજરાતી વર્સિસ ઉત્તર ગુજરાતી એવી કંઈક સ્ક્રિપ્ટ છે તો એ પહેલી ક્રિએટ કરવાની છે. અને પછી રક્ષાબંધન આવવાની છે ને એટલે ભાઈ બહેનની કોઈ સ્ક્રિપ્ટ રેડી કરવાની. તમને લોકોને હું બિહાઇન્ડ સીન દેખાડી છું અને વિડીયો તમને જોવા મળશે આપણી ઇન્સ્ટાગ્રામ આઈડીઓ પર. તો ફોલો ના કર્યું તો જલ્દી જઈને ફોલો કરી વાળો. તો ફેમિલી અહીંયા આગળ છે ને શૂટ ચાલી રહ્યું છે. હવે તમને લોકોને છે ને બિહાઇન્ડ સીન બતાડું કે કેટલા બધા ટેક લેવા પડે છે. ચાર તમારે વિડીયો રેડી કરીને આવ છતાંય તમે છે ને લાઇક ને ફોલો નથી કરતા. તમારું નામ કેમ છો અને પછી ક્યાં ગયા હતા ને એવું? તમે હેડતા બોલશો અને મોબાઈલ ઉતરશું. રેડી નહીં કેમ છો પરવાનો? પેલો ઈ લેવો છે. આવીને જે લેવું હોય ખાલી કેમ છો કે કેમ છો મહેમાન? ખાલી કેમ છો બોલો તો રેડી હા, કેમ છો? કેમ છો મહેમાન? આમ નેક્સ્ટ જાવ પછી હું આઈ છે એટલે ઓલું સાઉન્ડ ઇફેક્ટ લગાવ. કેમ છો મહેમાન? હા મહેમાન રાખો. કેમ છો એટલે કેમ છો મહેમાન? હા તો કેમ છો પરવાનો? કેમ બોલવાનું તો પછી ગાર્ડનેથી શૂટ કરી નીકળતા હતા તો નારોલીના મિત્ર મળી ગયા. શું નામ ભાઈ?
પુષ્પેન્દ્રસિંહ. પુષ્પેન્દ્રસિંહ, ઓકે ઓકે. ફાઇનલી છે ને શૂટ કરી વાળ્યો અને એટલા થાક્યા હા ને શૂટ કરી કરી ના પૂછો વાત. સવારના આવ્યા હતા સેટ 8 વાળા સુધી શૂટ કર્યું છે. માંડ શૂટ કર્યું છે, 2-3 રીલો શૂટ કરીને ખતમ કરી નાખ્યો પ્રોગ્રામ. ને અટાણા છે ને ફર્સ્ટ ક્લાસ ઠાકરમાં આવી ગયા હતા જમવા. હવે જમી કરી અને નીકળ્યા ઘર બાજુ. જય માતાજી, જય દ્વારકાધીશ. ત્યાંથી ફાઇનલી આવી ગયો પાછો ઘરે. મોબાઈલમાં ચાર્જ ઓછું હતું ને એટલા માટે છે ને કંઈ શૂટ ના કર્યું, પણ અટાણે ફાઇનલી ઘરે આવી ગયો તો નહીં આગળ જો હા ભાઈ તડકો તો સમરા ઘાટે કાળો ડોમર જેવો કરી નાખશે. તો ચાલો હવે જલ્દીથી છે ને ઓફિસે જ આવવાનું છે. અને જે વિડીયો તમે જોઈ ચૂક્યા છો ને એને એડિટ ઘરે જ કરી વાળ્યા હતા. ઓફિસે એટલા માટે જ આવવાનું છે કે ત્યાં આગળ થોડા ઘણો આ બાકીનું એડિટિંગ રહ્યું ને કમ્પ્લીટ કરી દઈશું. અહીંયા આગળ ફોન હિટ મારી ગયો છે એટલે ઓફિસે જઈશ આરામથી, ભાઈબંધથી 1.5 કલાક વાત કરીશ અને પછી ફર્સ્ટ ક્લાસ છે ને એડિટ બેડિટ કરી અને નીકળી જઈશ પાછો ઘર બાજુ. અને પાછું શૂટ કરીશ. આમ જ નથી થતી જમીદારી, એમ માટે કરવી પડે છે મહેનતદારી. એટલે આ શું બોલ્યો, હાડો જલ્દી જઈએ ઓફિસ છે ને. હવે ગેલા નીકળી ગયા પાર્લર મસ્તી કરી વાળે છે ફાઇનલી. ના બીજો કોટો થોડા ડેરી મિલનો નીકળી જલ્દી ગેલા 1, 2 ને 3 બાઈક ફટા કર્યા છે. તો ચાલો ગેલા ભોગીએ. જય દ્વારકાધીશ ફેમિલી. તો છે ને નાઇટ થઈ ગઈ હતી ફાઇનલી ને હું ને મારા બંને મિત્રો નીકળી ગયા હતા ગેલા દાદાના દર્શન કરવા. તો અત્યારે શનિવાર તો દાદાના દર્શન તો કરવા પડશે ને, એટલે ચાલો હવે જલ્દી ગેલા ભોગીને શું માહોલ બને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો બધા. હનુમાન દાદા ફેમિલી ફાઇનલી ગેળા પકડી દીધા હતા. હવે છે ને શ્રીફળના પહાડ ઉપર કરોડથી પ્લસ શ્રીફળ છે, પણ આ છે ને હજી આપણે એક ચડાવવાનું છે ઉપર. તો ચાલો જલ્દી ચડાવી દઈએ.